કેમ છો મિત્રો? મજા? ગુડ મોર્નિંગ. આપણે પહેલું ચેપ્ટર ભણી રહ્યા છીએ, બરાબર? વાસ્તવિક સંખ્યાઓ. એમાં આપણે પહેલી વાત આપણે શીખા કે યુક્લિડની રીતે ગુસા મેળવવો, બરાબર? એમાં આપણે ભાગાકાર કરી ભાગફળ અને શેષ મેળવતા હતા. અને એમાંથી આપણે ઉદાહરણમાં જોયું કે જેમાં એવું લખેલું હોય કે મહત્તમ એટલે કે વધારેમાં વધારે, જેને આપણે કહીએ છીએ ગુસા, બરાબર? ઓછામાં ઓછી એમાં કેટલા માણસો રાખી શકાય, એટલે ઓછામાં ઓછી જગ્યા માટે, તો એમાંય આપણે ગુસા મેળવતા હતા. હવે એનાથી આગળ એ આપણે સ્વાધ્યાય 1.1 પૂરું કર્યું. હવે આપણે જઈએ સ્વાધ્યાય 1.2માં. એમાં પહેલો પ્રશ્ન છે, એટલે કે દાખલા નંબર 1, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપે દર્શાવો. બરાબર? અવિભાજ્ય એટલે આપણે જાણીએ છીએ કે જેના ભાગ પડે નહીં, બરાબર? ભાગ પડતા બંધ થઈ જાય એવા ગુણાકાર સ્વરૂપે આપણે લખવું છે. તો એમાં જો રકમ આપેલી છે એ જોતા જાય છે. પહેલો દાખલો છે 140. હવે પહેલું આપણને આપેલું છે 140, એના આપણે ભાગ પાડવાના છે સામાન્ય. તો 140 છે એના આપણે ભાગ પાડીએ, પણ ધ્યાન રાખવાનું છે કે અવિભાજ્ય સંખ્યાથી. તો જો 140માં છેલ્લે 0 છે, એટલે 0, 2, 4, 6 કે 8 હોય તો 2થી ભાગ પડે. તો આપણે આના 2થી ભાગ પાડીએ, બરાબર? 2થી ભાગ પાડશું એટલે 2થી ભાગીએ એટલે કેટલા થશે? 70. પછી 70 છે 70, તો પાછા 2થી ભાગ પાડીએ તો 2 ગુણાકારમાં કેટલા થશે? 35, બરાબર? 35ના પાછા ભાગ પાડીએ તો 5 ગુણાકારમાં 7. તો 140ના આપણી પાસે ભાગ પડી ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો બધી જ સંખ્યા કેવી છે? અવિભાજ્ય, બરાબર? પછી બીજો દાખલો છે 156. બીજો છે 156. તો આપણે 156ના ભાગ પાડવાના છે. તો 56 એટલે છેલ્લે 6 છે, એટલે 2થી ભાગ પાડીએ. તો 2થી ભાગ પાડીએ તો 2, 7, 14, 1 વધ્યા 16, 2, 8, 16. તો 2થી ભાગ પાડશું એટલે 78. પાછા 2થી ભાગ પાડીએ તો 2થી ભાગ પાડશું એટલે 39 થશે. 39, 2, 78. હવે અહીંયા છેલ્લે 9 છે એટલે 3થી ભાગ પડશે. 9 ને 3 12 છે એટલે 13, 39. હવે બેમાંથી એકેયના ભાગ પડે નહીં. ઓકે, તો 156ના આપણને ભાગ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, બરાબર? તો આવું છે ને આપણે જે અવિભાજ્ય અવયવ પાડ્યા, તો જો આમ એક ઓલું કેમ વૃક્ષ હોય એમાંથી આમ ડાળી ફૂટતી હોય, એમ જો આમ ડાળી આમ ફૂટતી હોય એવું દેખાય, બરાબર? એટલે આને છે ને એ અવિભાજ્ય જે અવયવ પાડ્યા હોય તો અવયવ વૃક્ષ તરીકે એને નામ આપ્યું હોય. પછી ત્રીજો છે 3825. 3825, બરાબર? તો એના આપણે ભાગ પાડવાના છે. તો 3825 એટલે છેલ્લે કેટલા છે? તો કે 5. તો આપણે 5થી ભાગ પાડી શકીએ. 5થી ભાગ પાડીએ તો 5, 7, 35. 38માંથી 35 ગયા એટલે વધશે 3, ઉપરથી ઉતારીએ એટલે 32, 5, 6, 30, 2 વધ્યા 25, 5, 5, 25. તો 2થી ભાગ પાડશું તો 5થી ભાગ પાડશું તો 765, બરાબર? પછી એનાથી આગળ છેલ્લા અહીંયા 5 છે તો પાછા 5થી ભાગ પાડશું તો 5, 1, 5, 2 વધ્યા 26, 5, 5, 25, 1 વધ્યા 5,
5 3 15 153 બરાબર। હવે તો કે આમાં 2થી ભાગ નહીં પડે, છેલ્લો આંકડો 3 છે, 5થી એ નહીં પડે, પણ 5 ને 3 8 ને 1 9 બધાનો ઘટકનો સરવાળો કરીએ તો 9 થાય છે, અંકોનો સરવાળો। રેડી? તમને યાદ હોય તો 10મા ધોરણમાં સૌથી પહેલો લેક્ચર એમાં મેં તમને વિભાજ્યની બધી ચાવીઓ શીખવાડેલી છે, બરાબર? કોઈ ના જોયું હોય તો આપણો સૌથી પહેલો વિડીયો જોઈ લેજો, એમાં બધી ચાવીઓ આપણે શીખવાડેલી છે। તો 9 છે, 5 ને 3 8 ને 1 9, 9 હોય તો 3થી ભાગ પડે, તો 3 5 15 ને 3 1 3, 5 ને 1 6 થયા, સરવાળો 6 થયા, પાછી 3થી ભાગ પડે, 17 3 51 થઈ ગયું। તો આપણને 3825ના ભાગ મળ્યા 5 × 5 × 3 × 3 × 17 બરાબર। એના પછી 3825 પછી આપણને આપેલા છે 5005, આપણને જે સંખ્યા આપેલી છે એ છે 5005। તો આમાં છેલ્લે 5 છે જ, તો આપણે 5થી ભાગ પાડી જ શકવાના છે, બરાબર? તો આને આપણે 5થી ભાગ પાડીશું, 5થી ભાગ પાડીએ તો 1001 બરાબર। હવે તો હવે અહીંથી પ્રોબ્લેમ સાચો શરૂ થયો હોય, જો સરવાળો કરો તો 1 ને 1 2 થાય, એટલે 3થી ભાગ ના પડે, 0 2 4 6 8 નથી એટલે 2થી પણ ભાગ ના પડે, 5થી ના પડે। તો આપણી પાસે સંખ્યાઓ જોવા જઈએ તો આપણે 2થી ભાગ પાડતા હોય, 3થી ભાગ પાડીએ, બરાબર? 2થી ના પડે। હવે 4થી જોવું હોય તો છેલ્લા 2 અંકથી બનતી સંખ્યા, તો કે છેલ્લા 2 અંકથી 0 1 છે, તો કે 4થી ભાગ નહીં પડે, બરાબર? 2 3 4 5 પછી 6થી, તો કે 2 3 નથી એટલે 6નો તો પ્રશ્ન નથી, એટલે આટલી બધી સંખ્યા તો આપણા માટે બંધ થઈ ગઈ છે। હવે આપણે તો કે આગળ અવિભાજ્ય સંખ્યા એટલે આપણે 7થી શરૂ કરીએ, ક્યારે ભાગ આલે એ ખબર નથી, પણ ભાગાકાર કરવો પડે। 1001 એને આપણે 7થી ભાંગીએ, બરાબર? તો 7 એકુ 7, 10માંથી 7 ગયા એટલે 3 0, 7 4 28, કેટલા વધશે 2 1, 7 3 21 થઈ ગયું। તો 1001ના ભાગ પડશે 7, એના ગુણાકારમાં 143 બરાબર। હવે આપણે જોવાનું છે કે 7 છે એના ભાગ તો નહીં પડે, પછી છે 143, 143માં 4 ને 3 7 ને 1 8 થાય, સરવાળો 8 થાય, એટલે 3થી ભાગ પડે નહીં, બરાબર? તો આપણે 143 છે, 7થી ભાગ પાડવા જાય તો 7 2 14, 7થી પણ નહીં પડે। તો હવે એના પછી અવિભાજ્ય સંખ્યા 11 આવે, તો આપણે 11થી ટ્રાય કરીએ, કારણ કે 9 10 તો થાય નહીં, 11 11 એકુ 11, કેટલા વધ્યા 3 33, 11 3 33, તો 143ના ભાગ પડ્યા 11 ગુણાકારમાં 13 બરાબર। એટલે આપણે ફાઇનલ 5005ના ભાગ મળ્યા ક્યાં? 5 × 7 ગુણાકારમાં 11 ગુણાકારમાં 13 બરાબર। તો આ 5005। એના પછી નો દાખલો આપ્યો છે, એમાં છે 7429, 7429 બરાબર। આને આપણે ભાગ પાડવા છે। હવે 7429 છે, બરાબર? તો આમાં આપણે જોવા જઈએ તો પહેલાં આપણે બધા અંકોનો સરવાળો કરી લઈએ, તો 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 કરશું, બરાબર? 13 ને 9 તો 22 થશે, મતલબ 3થી ભાગ પડશે નહીં, નથી 2થી ભાગ પડતા, નથી 3થી ભાગ પડતા, 4થી ના પડે કારણ કે છેલ્લા 29 છે, 5થી ના પડે, એટલે આપણે અવિભાજ્ય સંખ્યાથી શરૂ કરીએ।
દાખલા તરીકે તમે 7થી શરૂ કરો તો અહીંથી અમુક ભાગ આવડી જાય. 7 એકુ 7, 7 6 42 થાય, પણ અહીંયા 7થી ભાગ પડે નહીં. બરાબર, તો 7 નહીં થાય. તો 8 9 10 તો વિચારવાના જ નથી આવતા. તો હવે આપણે જઈએ 11. તો આપણે એને 11થી ભાગ પાડીએ, થાય છે કે નહીં એ જોવું પડશે. 7429 એને ભાગ્યા 11, તો 11 6 66. બરાબર, તો વધશે 66 ને 4 70 એટલે 4 એટલે વધશે 8. ઉપરથી ઉતારીએ 2 82. તો 11 7 77, તો કેટલા વધશે 5 59. તો 11થી ભાગ પડે નહીં. બરાબર, ચાલો 11થી ભાગ નહીં ચાલે. તો હવે 11 પછી આપણે જઈએ 13. તો 13 5 65. તો આપણી પાસે વધશે 5 આ અને 4 આ એટલે 5 ને 4 9 92. બરાબર, તો 13 7 91. તો કેટલા વધશે 1 19. બરાબર, તો 19 વધશે તો પણ ભાગ પડશે નહીં 13થી. તો આપણે 14 ન લઈએ, 15 ન લઈએ, કારણ કે એમાં વિભાજ્ય છે 16 17થી ભાગ પાડીએ તો 17 ચોખ્ખું 59. તો કેટલા વધશે તો કે 2 ને 4 6 62, 17 3 51 એટલે વધશે 1 1 19. બરાબર, 119 આવ્યા. તો 17 ને તમે 7 ગુણશો, તમને ઘડી આવડતા જ હોય છતાંય ગુણાકાર ખબર પડે કે આ રીતે ગણી શકાય. 17 7 કરો એટલે 7 7 49, 7 એકુ 7 ને 4 11. બરાબર, તો 17 7 કરશો, 17 7 એટલે કેટલા થઈ ગયા 119. તો આના ભાગ પડ્યા 17, એના ગુણાકારમાં 437. બરાબર, 10મા ધોરણમાં આપણે શરૂ કર્યું ત્યારે પહેલાં જ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે 11થી 20ના ઘડિયા, 1થી 25ના વર્ગ અને 1થી 10ના ઘન, આટલું પહેલાં ક્લિયર હોવું જોઈએ. બરાબર, હાલ હવે 437 છે. તો 4 ને 3 7 ને 7 14. તો સરવાળો કરીએ તો 14 થાય. તો 14 છે આમાં એ ક્યાંય ભાગ પડે નહીં 14ના. તો હવે આપણે માનો કે તમે 7થી જોશો, આના તમે 7થી ભાગ પાડો તો 7 7 49 થાય, 7 6 42, કેટલા વધે 1 17. નહીં પડે 7થી ભાગ. બરાબર, તો 7થી ભાગ નહીં પડે તો આપણે 11થી લઈએ. 11 3 33, તો કેટલા વધશે 10 107. તો કે 11થી એ નહીં પડે. આવું જોતાં શીખવાનું. પછી તમે 13થી શરૂ કરો તો 13 3 39, કેટલા વધશે 4 47, ન ભાગ પડે. પછી આપણે 17 લઈએ. બરાબર, તો 17 2 34 એટલે વધશે 9 97. તો કે એ પણ નહીં થાય 17. તો 18 ન હોય, 19થી ટ્રાય કરીએ. 19થી તો 19 2 38, કેટલા વધ્યા તો કે 38 ને 2 40 ને 3 એટલે 5 57. તો 19 2 38, 19 3 57 થઈ ગયા ભાગ. તો શું ભાગ પડ્યા 19 એના ગુણાકારમાં 23. બરાબર, તો છેલ્લે આપને ફાઇનલ 7429 એના ભાગ પડ્યા 17, એને ગુણ્યા 19, એને ગુણ્યા 23. બરાબર, તો આને કહેવાય અવિભાજ્ય સંખ્યા તરીકે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી દીધું. બરાબર, આમાં બધા અવિભાજ્ય છે, જો એક પણ વિભાજ્ય છે નહીં. તો આ પહેલો દાખલો હતો. બરાબર, એની આગળ આપણે જઈએ તો આપણે લસા અને ગુસા શીખી ગયા. ગુસા શીખ્યા છે યુક્લિડની રીતે. બરાબર,
લસા આપણે શીખા નથી. તો હવે જોજો, હવે આપણે લસાની વાત કરીએ. બરાબર. તો ગુસા તો આપણે ઓલરેડી આવડે જ છે. તો ગુસા એટલે શું? તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ, અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી મતલબ એના ઘડિયામાં આવતું હોય 3, 6, 9, 12, 15, 18 આ ત્રણના અવયવી કહેવાય. બરાબર. હવે દાખલા તરીકે મેં 15 અને 18 બે સંખ્યા લીધી હોય. હવે મારે આનો ગુસા જોઈએ છે, એટલે પહેલાં હું આના ભાગ પાડીશ. 3 ગુણાકારમાં 5, 18ના નાના ભાગ પાડું તો 2, 3, 6, 6, 3, 18. બરાબર. હવે ગુસા જોતો હોય એટલે બેયમાં સરખું હોય એવી સંખ્યા. તો બેયમાં સરખું હોય એવી સંખ્યા કઈ છે? 3. બરાબર. તો આનો આપણને ગુસા મળ્યો. ગુસા કેટલો મળ્યો? 3. બરાબર. હવે મારે આનો લસા જોઈએ છે. આપણે આનો શું જોઈએ છે? લસા. તો લસા જોતો હોય તો સૌથી પહેલું સ્ટેપ, બેયમાં જે સંખ્યા સમાન હોય એને પહેલાં લઈ લ્યો. તો બેયમાં સમાન હોય એવું 3 લઈ લીધા. એટલે જો લસા ગોતવા માટે પહેલાં જે ગુસા હોય એ તો લખી જ નાખવાનું. હવે તમારે બેયમાં જોવાનું, આ બેયમાં કાંઈ સમાન છે? તો કે નહીં. તો કે જેટલું વધ્યું એ બધું વીણી લ્યો. મતલબ એ બધી સંખ્યા લઈ લેવાની. 3 × 5 × 2 × 3. 5 લઈ લેવાના, 2 લઈ લેવાના, 3 લઈ લેવાના. પણ ધ્યાન રાખવાનું, બેયમાં જે સંખ્યા સરખી છે એ એક જ વાર લખાય. બરાબર. તો આ થઈ ગયા 3, 5, 15, 15, 2, 30, 30, 3, 90. રેડી. તો એનો લસા કેટલો મળશે આપણને દોસ્તારો? 90. તો ગુસા મળી ગયું અને શું મળી ગયું? લસા. માની લ્યો કે આપણને 3 સંખ્યા આપી હોય. ધારી લ્યો કે હું લખું 12, 15, 21. જોજો, સાવ એટલે સાવ સહેલું છે. 10માં ભણીએ ને આ તો ખાલી ઘડિયાની વાતું છે. 12ના ભાગ પાડીએ તો 2, 3, 6, 6, 2, 12. 15ના ભાગ પાડીએ તો 3, 5, 15. 21ના ભાગ પાડીએ તો 3, 7, 21. બરાબર. તો હવે આપણી પાસે 3 સંખ્યા છે. તો પહેલાં આપણે જોઈએ છે ગુસ્સા. તો ગુસ્સા એટલે શું? તો કે ત્રણેયમાં સરખું હોય એને પહેલાં લઈ લેવાનું. ત્રણેયમાં સરખું હોય એવું કોણ? તો કે 3. ઓકે, ગુસ્સા મળી ગયો. હવે આપણે જઈએ એનો લસા. તો હમણાં જ મેં તમને કીધું લસામાં પણ શું કરવાનું? પહેલાંમાં ત્રણેયમાં સરખા છે એને લઈ લ્યો. બરાબર. હવે તો કે હવે ત્રણેયમાં સરખા હતા એ લઈ લીધા. હવે તમારે બબેમાં જોવાનું. જો પહેલાં બેમાં કંઈ સરખું છે હવે? તો કે નહીં, જવા દો. બીજા ત્રીજામાં કંઈ સરખું છે? તો કે નહીં. પહેલાં અને ત્રીજામાં કંઈ સરખું છે? તો કે નહીં. જો હોત તો લખત. પહેલાં બીજામાં કંઈક સરખું હોત તો લખી લેત. બીજા ત્રીજામાં હોત તોય લખત. પહેલાં ત્રીજામાં હોય તોય લખત. પણ આમાં એકેયમાં કંઈ સરખું નથી. તો કે તો હોય એટલું બધું આવવા જ દો. વૈધી હોય સંખ્યા 2 આવવા દો, 2 આવવા દો, 5 આવવા દો, 7 આવવા દો. બરાબર. તો કેટલા વધ્યા? 3, 2, 6, 6, 2, 12, 12, 5, 60. એને ગુણ્યા 7, 6, 7, 42. તો લસા કેટલો મળ્યો? તો કે 420. ફરીથી ધ્યાનથી જોજો, આમાં કંઈક હાથામાં જે છટકલી જોજો, ભેજામાં ઉતરવું જોઈએ. તો કે ભેજામાં ઉતારવા માટે શું કર્યું? તો કે પહેલાં ત્રણેયમાં સરખું હોય એવું લેવાનું. એ મળી ગયો ગુસા. સમજાય ને? લસા એટલે પહેલાં ત્રણેયમાં હોય એવું લઈ લેવાનું. રેવડી. પછી પહેલાં બેમાં જોવાનું. પહેલાં બેમાં કંઈ સરખું છે? તો કે નહીં, જવા દો. બીજા ત્રીજામાં કંઈ સરખું છે? તો કે નહીં. પહેલાં ત્રીજામાં કંઈ સરખું છે? તો કે નહીં. તો કે જેટલું વધ્યું જે સંખ્યા એ બધી લઈ લેવાની. ઓકે. તો આ મળ્યું ગુસા અને લસા.
હવે આના ઉપરથી આપણે આનું સૂત્ર લખશું. જોજો, ગુસા છે, ગુસા એ કેટલો હતો તો કે 3. ગુસા એનો હું ગુણાકાર કરીશ લસા આયરે, તો ગુસા કેટલો તો કે 3, એને ગુણ્યા લસા કેટલો તો કે 90, તો 9 3 27. તો ગુસા અને લસાનો ગુણાકાર કર્યો ને તો કેટલા મળ્યા 270. હવે આપણે જે બે સંખ્યા લીધી હતી, બરાબર, જે બે સંખ્યા લીધી હતી, આ બે લીધી હતી ને જેનો આપણે ગુસા અને લસામાં રમઝટ બોલાવતા હતા, એ બેનો આપણે ગુણાકાર કરીએ. 15 ગુણાકારમાં 18, બરાબર. તો આ 0 1 5 5 1 1 1 8 5 40 4 8 1 8 ને 4 12, તો 0 5 ને 2 7 1 ને 1 2 થઈ ગયા 270. એટલે આપણને ખબર પડી કે જે બે સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ એ જ બે સંખ્યાનો ગુસા અને લસાનો ગુણાકાર કરો તો હંમેશા કેવો થાય? સમાન. બરાબર. તો આપણને સૂત્ર મળ્યું. જોજો, આપણે લસા એને ગુણ્યા ગુસા બરાબર આપણને શું મળશે તો કે બે સંખ્યાઓનો ગુણાકાર, ગુણાકાર, બરાબર. તો ધારો કે મેં બે સંખ્યા છે એમાં એક સંખ્યાને એ કહું ને બીજી સંખ્યાને શું કહી દઉં? બી. બરાબર. તો હું સૂત્ર આવું લખી નાખું. જો મેં ગુસા લીધો, ગુસા લીધો કોનો તો કે એ અને બી, આ બે સંખ્યાનો, એને ગુણ્યા મેં લસા લીધો કોનો તો કે એ અને બીનો, બરાબર. બે સંખ્યાનો ગુણાકાર એટલે કે એ ગુણાકારમાં બી. ચાલો, આવું આપણને સૂત્ર મળ્યું. ગુસા એ બી એને ગુણ્યા લસા એ બી, બરાબર, એ બે સંખ્યાનો ગુણાકાર. બરાબર. તો આને આપણે આગળ દાખલા ગણીએ. હવે તો આપણે બીજા દાખલાની અંદર 3 દાખલા આપ્યા છે કે લસા અને ગુસાનો ગુણાકાર, બરાબર, લસા અને ગુસા જે ગુણાકાર કરીએ છીએ બે સંખ્યાના ગુણાકાર જેટલો થવો જોઈએ. બરાબર. તો જો પહેલો દાખલો છે આપણી પાસે 26 અને 91. તો પહેલાં આપણે એના ભાગ પાડી લઈએ. 26માં તો 26ના ભાગ પડશે 13 2 26. 91 તો એના ભાગ પડે 13 7 91. બરાબર. તો હવે આપણે એનો ગુસા અને લસા લેવો છે. તો ગુસા એટલે બેયમાં સરખું હોય એવું કોણ તો કે 13. હવે આપણે એનો લસા જોઈએ છે તો બેયમાં સરખું હોય એવું તો પહેલાં લઈ જ લેવાનું. હવે એના સિવાય કોણ વધ્યું તો કે 2 અને 7. બરાબર. તો એને ગુણ્યા 2 ગુણ્યા 7 તો 13 2 26, 26 ગુણ્યા 7 તો 7 6 42, 4 7 2 14 ને 4 18. તો આપણને લસા છે, લસા એ મિત્રો કેટલો મળશે? 182. તો ગુસા અને લસા મળી ગયું. હવે ગુસા એને ગુણ્યા લસા, તો ગુસા છે આપણી પાસે 13, એને ગુણ્યા લસા કેટલો છે તો કે 182. બરાબર. આ બેનો ગુણાકાર એ કેટલો થવો જોઈએ તો કે બે સંખ્યાનો ગુણાકાર એટલે કે 26 ગુણ્યા કેટલા થશે? 91. બરાબર. તો આ બેનો ગુણાકાર કરી લઈએ. 182 એને ગુણ્યા 13, 0 1 2 2 1 8 8 1 1 3 2 6 3 8 24 2 3 1 3 ને 2 5 6 6 8 ને 5 13 2. તો આ મળશે આપણને 2366. બરાબર. આ બેનો ગુણાકાર કરીએ. 26 ગુણ્યા કેટલા? 91. તો 26 ગુણ્યા હું 9 કરી નાખું. બરાબર. તો 9 6 54, 5 9 2 18, 18 ને 5
23. હવે હું 90 લઉં એટલે 2340. 91 હતા એટલે હું એક વખત 26 ઉમેરી દઉં. 6 6 3 2. તો આ પણ ગુણાકાર કેટલો થશે તો કે 2366. બરાબર. તો જો ગુસા અને લસાનો ગુણાકાર કરીએ એટલો જ એ બે સંખ્યાનો ગુણાકાર થશે. ઓકે. પછી બીજો ગણીએ. એમાં છે 510 અને 92. તો બીજામાં 510 છે. તો પહેલાં આપણે 510 છે એના ભાગ પાડીએ. ભાગ તમે કોઈ પણ રીતે લખી શકો. આમ ગુણાકારમાં લખો અથવા તો વૃક્ષ બનાવો. 2થી ભાગ પાડશું આપણે કારણ કે છેલ્લે 0 છે. તો 2 2 4. 2 2 4. 1 વધ્યા 11. 2 5 10. 1 વધ્યા 2 5 10. બરાબર. એટલે 255. છેલ્લે 5 છે તો પાછા 5થી ભાગ પાડીએ. તો 5 5 25 ને 5 એકુ 5. 51ના પાછા ભાગ પાડીએ આપણે. 3થી ભાગ પાડશું તો 17 3 51. બરાબર. તો આપણને 510ના ભાગ મળ્યા 2 × 5 × 3 × 17. બરાબર. પછી બીજી સંખ્યા છે આપણી પાસે 92. તો 2થી ભાગ પાડીએ 2થી તો 46 2 92. બરાબર. 46ના પાછા ભાગ પાડીએ 2થી તો એ થશે 23. બરાબર. તો 92ના આપણને ભાગ મળ્યા 2 × 2 × 23. થઈ ગયું. હવે આપણે બે સંખ્યાઓ છે આ ભાગ પાડી લીધા. હવે આપણે ગુસા અને લસા લઈ લઈએ. તો ગુસા એટલે શું તો કે બેયમાં સમાન હોય એવું. તો બેયમાં સમાન હોય એવું એક તો 2 છે એટલે ગુસા પેલો આવશે 2. પછી 5 3 17 ઓમાં છે નહીં. તો બેયમાં સમાન હોય એવું જ લીધું છે એને આપણે કીધું છે ગુસા. પછી આપણે લઈએ લસા. તો પહેલાં બેયમાં સમાન હોય એ તો લખી જ નાખવાનું. બરાબર. હવે બેયમાં કાંઈ સમાન છે તો કે નહીં. તો કે જેટલું છે એ બધું વીણી લ્યો. ભેગું જ કરી લ્યો. 5 × 3 × 17. અહીંયા વધ્યા 2 × 23. બરાબર. પહેલાં બેયમાં સરખું હતું એ લઈ લીધું. હવે કાંઈ સરખું નથી તો જેટલું છે એટલી બધી કિંમત આપણે લઈ લઈએ. બરાબર. તો આનો ગુણાકાર કરીએ એટલે 2 5 10. 10 3 30. 30 × 2 કરશો એટલે 60. એને ગુણ્યા 17. એને ગુણ્યા 23. બરાબર. તો આ 60 એને ગુણ્યા 23 ગુણ્યા કેટલા કરવાના છે 17. 23 × 17. તો 0 1 3 3 1 2 2 7 3 21 2 7 2 14 ને 2 16 1 6 ને 3 9 2 ને 1 3. એ થઈ ગયા 391. બરાબર. તો આ તો 0 જ છે. 6 એકુ 6. 9 6 54. 5 6 3 18 ને 5 23. તો લસા આપણને કેટલો મળ્યો 23460. બરાબર. તો ગુસા અને લસા. તો હવે આપણું કામ છે એ બેયનો ગુણાકાર. એટલે કે ગુસા એને ગુણ્યા લસા. બરાબર. તો ગુસા છે 2 એને ગુણ્યા 23460. એ આપણી પાસે હતો લસા. તો 23460 એને ગુણ્યા 2. 2 × 0 એટલે 0. 2 6 12. 2 4 8 ને 1 9 અને 23 2 46. તો ગુસા અને લસાનો ગુણાકાર 46920. બરાબર. હવે આપણે જોઈએ છે બે સંખ્યાનો ગુણાકાર. બરાબર. તો બે સંખ્યાઓ આપણી પાસે હતી 510 અને 92. 510 અને 92. આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ. આના જેટલો થઈ જવો જોઈએ. તો 0
બરાબર. આ 9 0, 9 એકુ 9, 9 5 45, 2 ગુણ્યા 0, 2 એકુ 2, 5 2 10, 0 2 9 6 4. બરાબર. તો આપણે કેટલા મળ્યા? 46,920. બરાબર. એટલે આપણે છેલ્લે વાક્ય લખશું કે લસા અને ગુસાનો ગુણાકાર એને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ અને બે સંખ્યાનો ગુણાકાર એને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 ઉપરથી ગુસા એને ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર, બે સંખ્યાઓનો ગુણાકાર. બરાબર. આવું આપણને મળશે. 2 દાખલા ગણ્યા છે. એ જ રીતે ત્રીજો છે 336 અને 54. એ એક દાખલો તમે ગણી નાખજો. ઓકે, એ તો આવડી જ જશે.